નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 મેથ્સ ચેપ્ટર 3 માં ક્વેશ્ચન નંબર 6 ગયા લેક્ચરમાં આપણે 1 થી 5 ક્વેશ્ચન શીખી ગયા છે. તો અહીં cos pi by 4 minus x, cos pi by 4 minus y, sin pi by 4 minus x, sin pi by 4 minus y, જમણી સાઈડ sin x વત્તા y જવાબ લાવવાનો છે. તો પહેલા ડાબા બરાબર લખી દેવાનું cos pi by 4 minus x, cos pi by 4 minus y minus sin pi by 4 minus x sin minus y. બરાબર. તો અહીં આપણે ડબ્બા બરાબર લઈ લીધું છે. તો અહીં cos cos sin sin નું આપણને એક સૂત્ર દેખાવું જોઈએ. કયું? cos x into cos y minus sin x into sin y. એટલે એનું સૂત્ર વિધેય સરખા હોય તો આપણે cos વાળું સૂત્ર યાદ રાખવાનું અને ઓછાનું વત્તા આ આપણી પાસે સૂત્ર છે. બરાબર. તો એનો ફોલો કરીએ તો cos x, આ x છે, આ y છે, આ x તરીકે લે, આ y તરીકે લે, આ x તરીકે લે, y તરીકે લે. બંને સેમ હોવું જોઈએ. x x અને y y સેમ છે. તો લખી શકીએ cos આ pi by 4x વત્તા y આ સૂત્ર પ્રમાણે આ x અને y pi by 4 minus y. બરાબર. cos ચાલો cos pi by 4 કેટલા થશે? pi by 4 minus x minus y માઇનસ કોમન કાઢશો તો અહીંયા શું થશે? વત્તા થશે. બરાબર. તો અહીં pi by 4 કેટલા થશે? 2 pi 2 pi એટલે ખબર પડી જશે. ખબર જ હોય આટલું તો pi by 4 એટલે 2 pi by 4 એટલે pi by 2 કેટલા આવશે? આ pi by 2. બરાબર. pi by 2 minus x plus y. ઓકે, અહીંયાથી આટલું દેખાય છે. ચાલો cos pi by 2 minus x plus y. બરાબર. ચાલો એ બાજુમાં લખતા છે. તો pi by 2 આગળ cos pi by 2 આગળ શું થાય? વિધેય બદલાય. શું થઈ જાય? sin અને x plus y અને ચિહ્ન માઇનસ કે પ્લસ ડિસાઇડ કરવા માટે pi by 2 અને વચ્ચે આનું ચિહ્ન છે માઇનસનું. માઇનસ એટલે ઘડિયાળની દિશામાં જશે એટલે પહેલા ચલમાં બધા વિધેય દંડ છે. એટલે cos pi by 2 આગળ વિધેય બદલાઈને sin થાય, sin x વત્તા y. બરાબર. આ થયું આપણું જવાબ. ઓકે, જોઈ શકે પહેલા cos x cos y minus sin x sin y નું સૂત્ર cos x plus y. આ x ને y તો આ x ને y નું સાદરૂપ આપી દે. બરાબર. આ pi by 2 થાય, આ માઇનસ બાર થાય x વત્તા y. pi by 2 આગળ વિધેય બદલાઈ જાય શું થાય? sin થાય અને માઇનસ છે એટલે ઘડિયાળની દિશામાં જાય તો પહેલું ચરણ, પહેલા ચરણમાં બધા ડન એટલે sin x plus y જવાબ. Next example 7. Example 7. tan pi by 4 plus x, tan pi by 4 minus x વત્તા tan x upon 1 minus tan x આખાનો વર્ગ. તો પહેલા આપણે ડાબા બરાબર લઈ લઈએ. જો આનો સાદરૂપ આપવા જશે તો બોલવાનું થશે. ડાબા લઈ લઈએ tan pi by 4 plus x અને tan pi by 4 minus x. આપણને ખબર છે સૂત્ર તમારે મોરે કરવાના હતા. x plus y માઇનસનું પણ સેમ છે. x plus y નું સૂત્ર tan x plus tan y upon 1 minus tan x into tan y. આ પહેલા સૂત્ર લખી દેવાનું. એના પ્રમાણે આ પર શું થશે? બોલો. tan pi by 4 plus x tan pi by 4 વત્તા tan x upon 1 minus tan pi by 4 into tan x. સેમ સૂત્ર. માઇનસ છે તો ઉપર માઇનસ આવશે, નીચે પ્લસ આવશે એટલે 10 pi by 4 minus 10x upon 1 plus
10π/4 10x. ચાલો તો અહીં 10π/4 ની વેલ્યુ કેટલી 1 પ્લસ 10x એટલે નીચે પણ આ 1 થશે એટલે શું થશે 1 માઇનસ 10x. સેમ નીચે 1 માઇનસ 10x. આ બરાબરની લાઈનની છેદ બરાબર જ આવવું જોઈએ 1 પ્લસ 10x. ચાલો છેદનો છેદ ક્યાં જાય આપણને ખબર હોય કે છેદનો છેદ ઉપર જશે અને આ ક્યાં જશે નીચે. એ પ્રમાણે 1 પ્લસ 10x ઇન્ટુ 1 પ્લસ 10x છેદમાં 1 માઇનસ 10x અને 1 માઇનસ 10x. તો બંને સરખા સરખા છે તો આપણે લખી શકીએ 1 પ્લસ 10x આખાનો વર્ગ ને 1 માઇનસ 10x આખાનો વર્ગ. બંનેનો વર્ગ સેમ છે 10x ને 1 માઇનસ 10x આખાનો વર્ગ લખી શકીએ. આ થયું જવાબ. ઓકે તો પહેલેથી યાદ રાખવાનું આ સૂત્ર આપણું આ ખાસ આ સૂત્ર મોડે એવું છે 10x પ્લસ y 10x પ્લસ 10y 1 માઇનસ 10x ઇન્ટુ 10y તો 10π/4 પ્લસ x 10π/4 માઇનસ x 10π/4 પ્લસ 10x 1 માઇનસ 10π/4 ઇન્ટુ 10x 10/4 ની વેલ્યુ 1 મૂકી દેવાની 1 અહીં બી 1 મૂકે તો આ 1 એ પ્રમાણે આ લાઈન બરાબરની લાઈનની બાજુમાં આવવું જોઈએ. એના આધારે તમને ખ્યાલ આવે કે આ છે બરાબર આ અંશ આ રીતે. પછી તો બેસિક જ છે નીચેનો છેદનો છેદ ઉપર જાય અને આ છેદ નીચે એટલે 1 પ્લસ 10x 1 પ્લસ 10x 1 માઇનસ 10x 1 માઇનસ 10x હોલ સ્ક્વેર આખાનું કરી દેવાનું. આઠમો એક્ઝામ્પલ ડબ્બા બરાબર લઈ લઈએ. જબા લેવાથી કંઈ સોલ્વ થશે નહીં. cos પાઈ પ્લસ એક્સ cos માઇનસ એક્સ છેદમાં sin પાઈ માઇનસ એક્સ cos π/2 પ્લસ એક્સ. ચાલો હવે જોઈ લઈએ બરાબર. આ આપણે ડબ્બા લઈ લીધું. જવા લેવાનું છે cot સ્ક્વેર એક્સ બરાબર. ચાલો અહીં જરાક ડિસ્ટન્સ જગ્યા જુદી છે મને. આ ડબ્બા બરાબર લઈ લીધું. જવાબ આપણે જવાબ લાવવાનો છે તો પાઈ પ્લસ છે. ચાલો પ્લાય આ પાઈ રફ કામ કરતો છે તો એ પેન્સિલ રફ કામ કરી શકીએ. પાઈ પ્લસ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઓર એસ ટી ને સી બરાબર. તો આમાં ટી અને ટેન અને કોટ ધન આવે. વિધેય પાઈ આગળ બદલાય નીચેનું ટીચ cos x પણ કયું ચરણ આવે ઓલ એસ ટી સી પ્રમાણે. પાઈ પ્લસ એટલે ઘડિયાળની વિરુદ્ધ ઓલ એસ ટી ને સી ટેન અને કોટ ડન બાકીના માઇનસ. ઓકે આ કયું વિધેય યુગ્મ વિધેય. કયું વિધેય યુગ્મ એટલે એનો માઇનસ તો નીકળી જશે. ઓકે આ માઇનસ. ચાલો સાઈન પાઈ માઇનસ આનું પાઈ સાઈન પાઈ માઇનસ એટલે બીજા ચરણ. કયા ચરણમાં બીજા ચરણમાં cos વિધેય બીજા ચરણમાં sin વિધેય ડન એટલે sin x વિધેય બદલાય નહીં પાઈ આગળ એટલે શું થશે sin x. ચાલો આની ભાઈ π/2 પ્લસ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઓલ s t ને c તો આમાં કોણ આવશે cos વિધેય નેગેટિવ અને π/2 આગળ વિધેય બદલાય sin x પણ કોણ આવશે માઇનસ બરાબર. આ માઇનસ ને આ માઇનસ ઉડી જાય. ઉપર cos સ્ક્વેર x નીચે sin સ્ક્વેર x તો શું થશે cot સ્ક્વેર x. આ આપણું જવાબ. ઓકે મેન તો તમારું આ છે cos આ સ્ટ્રક્ચર છે બરાબર. ઓલ એસ ટી સી
પાય એટલે અહીંયા પાય વટ્ટા છે, વટ્ટા એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. ત્રીજું ચરણમાં કોસ વિધેય શું આવે? નેગેટિવ, તો માઇનસ. પાય આગળ વિધેયની બદલાય કોસ એક્સ. ઓકે, આ યુગ્મ વિધેય એટલે કોસ માઇનસ એક્સનું શું થશે? કોસ એક્સ. ચાલો, આ સાઇન પાય માઇનસ એટલે ઘડિયાળ દિશામાં એટલે કયું ચરણ આવે? બીજું ચરણમાં સાઇન વિધેય ડન, અને પાય આગળ વિધેય બદલાય નહીં એટલે સાઇન એક્સ. બરાબર. cos pi/2 પ્લસ વચ્ચે શું છે? પ્લસ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો આ બીજા ચરણમાં સાઇન ડન આવે, cos શું આવે? નેગેટિવ આવે એટલે માઇનસ cos નું pi/2 વિધેય બદલાય તો માઇનસ સાઇન એક્સ. cos સ્ક્વેર એક્સ અપોન સાઇન સ્ક્વેર એક્સ cot સ્ક્વેર એક્સ. જવાબ આપણને આપેલા છે. નવ એક્ઝામ્પલ. ડાબા બરાબર શું છે? cos 3π/2 વત્તા x cos 2π પ્લસ x cos 3π/2 x વત્તા cot 2π પ્લસ x. બરાબર. ચાલો આ ડાબા લઈ લઈએ. અહીંયા 3π/2 છે, આ રફ કામ અહીંયા કરી લેવાનું. 3 સાઈડ પર રફ કામ કરતે ગઈ. 3π/2 પ્લસ એટલે ઘડિયાળની વિરુદ્ધ. તો આ ચરણમાં ઓલ એસ ટી ને સી તો cos ધન, અને π/2 આગળ yx આગળ વિધેય બદલાય છે. બરાબર. તો આ ચરણ આવે તો sin અને x. 3π/2 આગળ વિધેય બદલાય, અને આ ચરણ કયું? ચોથું ચરણમાં cos વિધેય ધન છે એટલે cos ધન તો sin x ઇન્ટુ cos x. ચાલો 2π ક્યાં આવે? 2π અહીં. 2π પ્લસ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કયું? પહેલું ચરણમાં બધા ધન, અને 2π આગળ વિધેય નહીં બદલાશે. શું થશે? cos x. ચાલો આ બાજુ 10. એ જ રીતે cot 3π/2 અહીંયા માઇનસ છે એટલે ઘડિયાળની દિશામાં એટલે કેમ જશે? આમ જશે ઘડિયાળ. બરાબર. તો આ ઓલ એસ ટી સી ટી અને cot શું થશે? tan અને cot ડન આમાં. બરાબર. ત્રીજા ચરણમાં tan અને cot શું આવે? ડન આવે, અને વિધેય બદલાય. cot આગળ વિધેય બદલાય અને શું થાય? tan x અને ડન છે વત્તા. ચાલો cot 2π અહીંયા 2π પ્લસ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કયું ચરણ આવશે? પહેલું ચરણ. એટલે 2π એટલે પહેલું ચરણ આવે, પહેલું ચરણમાં, અને 2π આગળ વિધેય બદલાશે નહીં, તેનું તે જ આવશે cot x. બરાબર. ચાલો sin x into cos x. tan નું sin x upon cos x, cot નું cos x upon sin. બરાબર. ચાલો આને વચ્ચે sin x cos x ને અંદર આપી દઈએ આપણે. બરાબર. તો sin x cos x અંદર આપી જાય તો ઉડે શું? cos ઉડી જાય ને બચે શું? sin સ્ક્વેર x. આવે અહીંયા આને આપી દે અને આને આપી દે. બરાબર. તો અહીંયાથી sin ઉડી જશે, cos into cos શું વધશે? cos સ્ક્વેર x. તો આટલું તો ખબર હોવી જોઈએ કે sin x into cos x અહીંયા ગુણાય તો cos ઉડી જશે, sin into sin સ્ક્વેર x, sin x into cos x આને ગુણીએ તો sin ઉડી જશે, cos into cos સ્ક્વેર x. તો આપણને ખબર છે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર શું થશે? 1. આ રહ્યું જવાબ. મેન તમારું આ જ છે. વિધેય બદલાય, કયું ચરણ આવે, અને ક્યાં આગળ? π/2 આગળ, 3π/2 આગળ વિધેય બદલાય, 2π આગળ કે π આગળ વિધેય બદલાતું નથી, અને ચરણ તમારે ડિસાઇડ કરવાના આ રીતે. આ વ્યવસ્થિત ખબર પડવું જોઈએ કયા ચરણમાં જાય.
એક્ઝામ્પલ નંબર 10 ડાબા બરાબર sin n+1 x into sin n+2x વત્તા cos n+1x cos n+2x બરાબર. ચાલો તો અહીં ઉલટું સૂત્ર જેવું દેખાતું છે બરાબર. આ આપણે n+1x sin x બરાબર. આ દીધા છે sin x, આ cos x નો દીધા છે, આનો દીધા છે. સમજી ગયા? તો આપણે n+1x અને n+2x એને આપણે વ્યવસ્થિત આગળ લખીએ બરાબર. જે મોટું તે આગળ લખીએ, પાછળ લખીએ તે બી કંઈ નહીં. સૂત્ર બનશે આપણું n+2x ઇન્ટુ cos, ગુણાકારમાં ક્રમનો નિયમ ચાલે બરાબર, x વત્તા એ જ રીતે sin n પ્લસ મોટો પ્લસ મેં આગળ મોટો દીધા આગળ લખતો છે અને sin n+1x. તમે ડાયરેક્ટ પણ લખી શકે. અહીંયા મેં ખાલી ક્રમ મળેલા છે, આ ક્રમ આગળ પાછળ કર્યા છે. તો આને મેં x લેવું, આને મેં y લેવું, આને મેં x લેવું, આને મેં y લેવું. તો cos x ઇન્ટુ આખો દીધા cos x ઇન્ટુ cos y વત્તા sin x ઇન્ટુ sin y. સૂત્ર પ્રમાણે વચ્ચે શું છે? વત્તા છે. તેનું શું થશે સૂત્ર? cos x. આપણું સૂત્ર ખબર છે બધાને? cos x minus y cos x ઇન્ટુ cos y માઇનસ sin x ઇન્ટુ sin y. તો અહીંયા માઇનસ એટલે શું હોય? પ્લસ હોય. તો પ્લસ છે તો આપણું સૂત્ર કઈ બનશે? n+2x વત્તા છે તો ઓછા n-1x બરાબર. તો cos બરાબર. છૂટું પાડીએ x ને કોમન રાખીએ, n+2 માઇનસ n+1. આ x સામાન્ય, બંનેમાં x સરખો છે. આ માઇનસ તો માઇનસ માઇનસ આ શું થાય? પ્લસ થાય બરાબર. આ ખબર હોય તો આ કેન્સલ થાય. તો હા, અહીંયા એક ભૂલ છે આપણી. અહીંયા શું છે? n+1 છે, અહીંયા n+1 છે તો આ શું થશે? માઇનસ. તો cos 2 minus 1x એટલે કેટલા થશે? cos x. જવાબ આવી ગયું. અહીંયા ફરી એકવાર આ સૂત્ર કયું બને છે આપણે ડિસાઈડ કરવાનું છે. cos x minus y નું સૂત્ર બને છે cos x into cos y વત્તા sin x into sin y. તો cos x minus y, આ x છે ને આ y છે. તો x આ બંનેમાં x સામાન્ય લીધા મેં બરાબર. અને આ n વત્તા 2 ને ઓછા n ને ઓછા વત્તાનું ઓછા થઈ એકાઉન્ટ છે, એને ઉડી જાય એટલે 2 વત્તા 2 ઓછા 1 કેટલા થાય? cos x. આ આપણું જવાબ બરાબર. એક્ઝામ્પલ 11 ડાબા બરાબર લઈ લે. cos 3π/4 પ્લસ x માઇનસ cos 3π/4 માઇનસ x બરાબર. ચાલો આપણને ખબર છે cos x માઇનસ y અઠવાડિયા x પ્લસ y નું સૂત્ર કયું થવાનું? cos x ઇન્ટુ cos y ઇન માઇનસ પ્લસનું માઇનસ sin x ઇન્ટુ sin y. એ જ રીતે cos x માઇનસ y નું સૂત્ર cos x ઇન્ટુ cos y વત્તા sin x ઇન્ટુ sin y. આ સૂત્ર છે. વત્તા હોય તો ઓછા આવે ને ઓછા હોય તો વત્તા આવે. આ પ્રમાણે આ સૂત્ર ઉપયોગ કરીએ આપણે અહીંયાથી બરાબર. ચાલો cos 3π/4 ઇન્ટુ cos x ઓછા વત્તા છે તો ઓછા sin 3π/4 ઇન્ટુ sin x. આ પહેલું પટી ગયું. માઇનસ બીજો કૌંસ cos 3π/4 ઇન્ટુ cos x માઇનસ છે તો શું આવશે? પ્લસ sin 3π/4 ઇન્ટુ sin x. ચાલો કૌંસ છોડીએ આપણે. cos 3π/4 cos x minus sin 3π/4 into sin x minus cos 3π/4 cos x. આ માઇનસ પ્લસ માઇનસ sin 3π/4 into sin x. તો આ માઇનસ ને આ માઇનસ ઉડી જાય તો આ બે સરખા છે
તો કેટલી વખત લખી શકાય -2 sin 3π/4 ઇન્ટુ sin x. ચાલો આપણને ખબર છે sin π/4 ની વેલ્યુ 1/√2, પણ π/4 ની જગ્યાએ શું આપ્યું છે 3π/4. 3π/4 કયા ચરણમાં? બીજા ચરણમાં. આપણે જાણીતી π/4 જ છે. બીજા ચરણમાં sin with a ધન એટલે શું થશે sin 1/√2 ઇન્ટુ sin x. π/4 જાણીતી કિંમત જ લેવાની sin ની 1/√2, પણ 3 કયા ચરણમાં માટે ડિસાઈડ કરવાનું છે, બરાબર? એટલે બીજા ચરણમાં 1/√2. હવે તમને ખબર છે √2 આપણે ઉપર √2 લખી શકીએ, √2 sin x. ખબર ને? √2 ઇન્ટુ √2 એ 2 જ થાય. તો √2 અહીંથી ઉડી જાય તો ઉપર કેટલા બચે? √2 બચે, તો -√2 sin x. આ જવાબ. ઓકે, વ્યવસ્થિત જોઈ લો. આ બે સૂત્ર મોરે હોવા જોઈએ. ચલો 12 અને 13 એક્ઝામ્પલ અહીં લખ્યા છે મેં, બરાબર? sin સ્ક્વેર x માઇનસ, બરાબર, sin સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર y, બરાબર? આ x અને y, બરાબર? અહીં cos સ્ક્વેર 2x માઇનસ cos સ્ક્વેર 6x, બરાબર? એ પ્રમાણે છે. તો અહીં આપણે એક સૂત્ર લખી દેવું જોઈએ. એ કદાચ લખાવતું નહીં હોય, sin સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર b બરાબર sin a પ્લસ b ઇન્ટુ sin a માઇનસ b. આ સૂત્ર લખી રાખજો. આગલા વર્ષથી ચોપડીમાં હતું અત્યારે કદાચ બુકમાં નહીં હોય, sin સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર b બરાબર sin a વત્તા b ઇન્ટુ sin a માઇનસ b. sin સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર b બરાબર sin a વત્તા b ઇન્ટુ sin a માઇનસ b. એ પ્રમાણે આપણે આ દાખલો કરીશું. ડાબા બરાબર sin સ્ક્વેર 6x માઇનસ sin સ્ક્વેર 4x. તો ચાલો સૂત્ર પ્રમાણે sin a વત્તા b sin 6x વત્તા 4x ઇન્ટુ sin 6x માઇનસ 4x. શું થશે? sin 10x ઇન્ટુ sin 2x થઈ ગયું જવાબ. ચાલો એ જ રીતે આ સૂત્ર બી બીજી રીતે આવી શકે, પણ આ સૂત્ર આપણે અલગ રીતે, અને ડાબા cos સ્ક્વેર 2x માઇનસ cos સ્ક્વેર 6x. આપણને ખબર છે cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ sin સ્ક્વેર થીટા. ખબર ને? cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ sin સ્ક્વેર થીટા. તો એના આધારે આપણે લખી શકીએ 1 માઇનસ sin સ્ક્વેર 2x માઇનસ 1 માઇનસ sin સ્ક્વેર 6x. આના આધારે આ લખી શકીએ, બરાબર? 1 માઇનસ sin સ્ક્વેર 2x, બરાબર? માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ sin સ્ક્વેર 6x. આ 1 અને 1 ઉડી જાય, તો sin સ્ક્વેર 6x માઇનસ sin સ્ક્વેર 2x. જોઈ શકે સેમ જ થઈ ગયો એક્ઝામ્પલ એના જેવો જ. sin 6x આ સૂત્ર પ્રમાણે a વત્તા b 2x ઇન્ટુ sin 6x માઇનસ 2x, બરાબર? ચાલો એટલે કેટલા રહેવાના? sin 8x ઇન્ટુ sin 2x, બરાબર? જવાબ. સોરી 4x. ચલો બંને એક્ઝામ્પલ તમે જોઈ શકે સેમ છે, બરાબર? તો અહીં એક સૂત્રનું ઉદાહરણ લખી રાખજો. sin સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર b બરાબર sin a વત્તા b ઇન્ટુ sin a માઇનસ b. આ બે દાખલા સેમ છે, બરાબર?
એક્ઝામ્પલ 14 ડાબા બરાબર લઈ લો પહેલાં સાઇન 2x 2 સાઇન 4x વત્તા સાઇન 6x. પહેલાં પ્લાનિંગ કરવાનું તમારે કઈ કયું વિધેય ગુણાકાર વગરનું છે તે આપણે જોઈએ. સાઇન 6x તો એને મેં સાઇન 6x આગળ લખું, સાઇન 2x પાછળ લખું, 2 સાઇન 4x બરાબર. તો આ s પ્લસ એસ તમને મેં સૂત્ર લખાવેલું છે s પ્લસ એસ 2sc. ટૂંકમાં યાદ રાખવું s પ્લસ એસ સાઇન પ્લસ સાઇન સાઇન પ્લસ સાઇન 2sc બરાબર. 2sc એટલે 2 સાઇન જ્યારે બી થીટા લખે ત્યારે થીટા 6x પ્લસ 2x આ x વત્તા y ભાગ્યા 2 ઇન્ટુ કોસ 2sc કોસ શું આવશે 6x માઇનસ 2x બાય 2 વત્તા 2 સાઇન 4x બરાબર. મેં ત્યારે બી તમને કીધું કે જ્યારે બી આપણે અહીં મોટો થીટા લખવું હોય તો સારું પડે. એ સરવાળા માટે ક્રમનો નિયમ આપણે આમ તેમ કરી શકીએ x પ્લસ વાય બાય 2 x માઇનસ વાય બાય 2 તો શું થશે સાઇન 8x ભાગ્યા 2 ઇન્ટુ કોસ કેટલા થશે 4x ભાગ્યા 2 વત્તા 2 સાઇન 4x. તો અહીં 2 સાઇન ડાયરેક્ટ પણ લખો એટલે લખી શકીએ. આ કેટલા થાય આ 4x અને ઇન્ટુ કોસ આ કેટલા થશે 2x વત્તા 2 સાઇન 4x વત્તા 2 સાઇન 4x. તો આમાંથી કોમન કેટલા નીકળશે બરાબર. કોમન કેટલા નીકળશે 2 સાઇન 4x કોમન અંદર શું રહે cos 2x પ્લસ 1 cos 2x પ્લસ 1 બરાબર. જવાબ લાવવાનો છે 4 cos square x sin 4x છે. જવાબ લાવવાનો છે 4 cos square x sin 4x. તો sin 4x અને 2 એ તો આપણે જવાબમાં છે જ બરાબર. તો cos 2x પ્લસ 1 નું આપણને સૂત્ર ખબર હોવા જોઈએ. આનું સૂત્ર તમને ખબર છે કે cos square x બરાબર 1 પ્લસ cos 2x બાય 2 આ આપણું સૂત્ર છે બરાબર. cos square x 1 પ્લસ cos 2x બાય 2 બરાબર. નહીં લખાવેલો હોય તો આના પરથી બી આપણે ડિસાઇડ કરી શકીએ. cos square 2x નું સૂત્ર 2 cos square x minus 1 આ બી સૂત્ર છે આપણી પાસે. cos square 2x 2 cos square x minus 1 1 આ બાજુ આવે તો વત્તા થઈ જાય, ગુણાકાર આઉટ ક્યાં જાય છેદમાં જાય બરાબર. તો હવે આને મેં સૂત્ર કહ્યું આ 2 ક્યાં જાય અહીંયા આવે 2 તો આપણું સૂત્ર કયું બની જાય થઈ જવાનું કે સૂત્ર આના પરથી. તો એના પરથી બી સૂત્ર તમે લખી શકીએ આ રીતે જોઈ લો cos 2x બરાબર 2 cos square x minus 1 તો 1 આ બાજુ આવે cos 2x plus 1 તો આપણું સૂત્ર કયું બને 2 cos square x આ સૂત્ર. તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ 2 sin 4x શું લખી શકું 2 cos square x બરાબર 2 4 થઈ જાય cos square x into sin 4x આ થઈ ગયું જવાબ. સમજી ગયા. પહેલાં જ s પ્લસ એસ આની સાથે s પ્લસ એસ નહીં કરું s સાઇન અને સાઇન સાઇન 6x આગળ લખ્યું સાઇન 2x પાછળ લખ્યું s પ્લસ એસ 2 સાઇન x વત્તા y બાય 2 cos x ઓછા y બાય 2 2 સાઇન x 4x એમને બરાબર. એનું સાદું આપણું જે કંઈ બચ્યું છે બચે તેમાંથી 2 સાઇન 4x કોમન નીકળશે 2 સાઇન 4x કોમન કર્યા છે બરાબર. 4x કોમન cos 2x પ્લસ 1 છે તો એનું સૂત્ર આપણે અહીંયા cos 2x બરાબર 2 cos square x minus 1 એના પછી 1 આ બાજુ આવે તો cos 2x plus 1 નું સૂત્ર 2 cos square x. બધી રીતે સૂત્ર યાદ રાખવા પડશે. cos 2x plus 1 નું 2 cos square x ઓકે જમણી બાજુ.
એક્ઝામ્પલ 15 બરાબર. થોડુંક પહેલાં સાદરૂપ કરીએ પછી ડાવાવાળો જબા કરીએ બરાબર. આ સાઈન 5x વત્તા સાઈન 3x છેદમાં શું લઈએ સાઈન 5x ઓછા સાઈન 3x બરાબર. તો કોટ x ઓપન કોટ 4x બરાબર. હવે આપણે ડાબા બરાબર લઈ લઈએ સાઈન 5x વત્તા સાઈન 3x ઓપન સાઈન 5x માઇનસ સાઈન 3x બરાબર. હવે આના પરથી ડાબા બરાબર લઈએ s પ્લસ s હમણાં જ કરી ગયા 2sc કરશો 2 સાઈન 5x પ્લસ 3x બાય 2 ઇન્ટુ કોસ 5x માઇનસ 3x બાય 2 છેદમાં 2 કોસ s માઇનસ s બીજું s માઇનસ s 2 cs 2 cos sin બરાબર. તો cos 5x પ્લસ બાય 2 ઇન્ટુ sin 5x માઇનસ 3x બાય 2 સરખું તેમ ઉડાડી દેતા આ થીટા છે સાઈનનો 2 ઉડશે બરાબર. સાઈન ઓપન કોસ શું થાય સાઈન ઓપન કોસ બરાબર. સાઈન ઓપન કોસ 10 થાય ને 10 5x વત્તા 3x અને અહીંયા કોસ ઓપન સાઈન કોટ 5x માઇનસ 3x બાય 2 બરાબર. ચાલો એનું સાદરૂપમાં અહીંયા લખીએ આપણે કેટલા થવાના 8x બાય 2 એટલે 10 4x અને કોટ 2x બાય 2 એટલે કોટ x. આપણો જવાબમાં શું છે કોટ x ઓપન 4x બરાબર. તો લખી શકીએ હવે અહીં સાઈડ પર લખજો આ s પ્લસ s 2sc અને s માઇનસ s 2cs આ લખી દેવાનું તો વધારે ખ્યાલ આવશે. ચાલો એને આપણે આ કોટ x છે કોટ x ને તો ઉપર જ રાખીએ બરાબર. આ 10x ને નીચે લખો એટલે શું લખી શકે કોટ 4x બરાબર 1 અપોન કોટ 4x બરાબર tan 4x બરાબર. આ બેસિક છે. તો આપણું આવી ગયું જવાબ. ચેક કરી દે પહેલામાં સ્ટાર્ટિંગથી જો આ ડાબા લઈને આ કરવા જશે થોડુંક લોંગ થઈ જશે એટલે થોડુંક પ્લાનિંગ કરીએ આપણે આના છેદમાં લઈ લઈએ આપેલી સાઈડ લઈ જાય એટલે ડાબા બરાબર જબા થઈ ગયું. ડાબા લઈ લીધું તો ડાબા સૂત્ર s પ્લસ s નું સૂત્ર 2sc અને s માઇનસ s નું 2cs સૂત્ર સાઈન પણ કોસ 10 ને કોસ પણ સાઈન કોટ જે આવ્યું 4x કેમ આવ્યું 5x વત્તા 3x 8x ભાગ્યા 2 એટલે કેટલા 4x ને 2x ભાગ્યા 2 એટલે 2x બરાબર. તે પ્રમાણે tan 4x ઇન્ટુ કોટ x ઉપર 10x ને આપણે નીચે કોટ x લખવાના છે 1/4x બરાબર 10x એ આપણે ખબર છે આપણને એ હિસાબે જવાબ.